जम्मू काश्मीरना श्रीनगરમાં એસપી કોલોની નજીક આગની ઘટના ફાયર વિભાગના જવાનોએ આગ પર કાબુ મેળવવા ઉઠાવી જહેમત આગનું કારણ હાલ અકબંધ સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં ભરૂચમાં જીઆઈડીસીની કંપનીમાં આગ લાગતા અફરાતફરી ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને આગ પર મેળવ્યો કાબુ આગ લાગવાનું કારણ અકબંધ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં દ્વારકાના પટેલકા ગામે યુવક પર જીવલેણ હુમલો प्रेम प्रकरण की अदावत में आरोपीओ युवक अपहरण कर हाथ पग तोड़ी नाख्या पोलीसे पीड़ित ने सारवार माटे खसेड़ी 5 आरोपीओ सामे नोंधायो गुनो कच्छना छसरा नजीक नदी में डूबेला व्यक्तिનું कराયું रेस्क्यू 45 मिनिटની भारे जहमत बाद रोबोटમાં ડૂબેલા વ્યક્તિનો પગ દેખાતા રેસ્ક્યુ કરાયો સ્થાનિક તંત્રએ વ્યક્તિને હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી અમદાવાદના કણભામાં યુવાનનો જન્મદિવસ જ બન્યો મરણ દિવસ રિક્ષા ચાલકે જન્મદિવસ પર યોજી હતી દારૂ પાર્ટી રિક્ષા ચાલકની પાર્ટીમાં 3 મિત્રો સાથે થઈ બોલાચાલી ઉશ્કેરાયેલા મિત્રોએ રિક્ષા ચાલકની કરી હત્યા પોલીસે આરોપીઓની કરી ધરપકડ રાજકોટના જસદણમાં દીપડાએ હુમલો કરતા પૂજારીનું થયું મોત આરતી કરતા સમયે પૂજારી પર દીપડાએ કર્યો હતો હુમલો પૂજારીનું સારવાર દરમિયાન નિપજ્યું મોત ખેડૂતને બચાવવા જતા તેના પર કર્યો હતો હુમલો અમદાવાદના બહેરામપુરામાં યુવકની હત્યા મારામારી દરમિયાન યુવકને પહોંચી ઇજા સારવાર દરમિયાન યુવકનું નિપજ્યું મોત હત્યામાં પલટ્યો કાગડાપીઠ પોલીસે હાથ ધરી વધુ તપાસ ડાંગના નવાગામમાં પતિએ પત્નીની કરી હત્યા અનૈતિક સંબંધોની શંકા રાખીને પતિએ પત્નીને કુહાડીને ઘા ઝીક્યા સાપુતારા પોલીસે આરોપી પતિની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી મહેસાણામાં ભાગીને થતા પ્રેમ લગ્નના વિરોધમાં પદયાત્રા યોજાઈ પાટીદાર સેના અને સર્વ સમાજે મહેસાણાથી ઊંઝા સુધી યોજી પદયાત્રા લગ્ન નોંધણીમાં માતા પિતાની હાજરી અને લોહીના સંબંધ ધરાવતી વ્યક્તિની સહી ફરજિયાત કરવાની ઉઠી માંગ મોરબીમાં યુવકની હત્યાને લઈને વિરોધ પ્રદર્શન વેપારીઓએ કેન્ડલ માર્ચ યોજી આરોપીઓને ફાંસી આપવાની કરી માંગ ઓવરટેક કરવા હોર્ન મારતા 2 સગીરોએ યુવકને ચપ્પુના ઘા ઝીકીને કરી હતી હત્યા અમદાવાદમાં જ્વેલર્સ એસોસિએશને તોલ માપની વાર્ષિક રિન્યુઅલ ફી વધારાની બાબત ફરી કરી રજૂઆત ફીમાં 300 થી 600 રૂપિયાનો વધારો થતા વેપારીઓ પર વધ્યો આર્થિક ભાર માણેક ચોક અને સીજી રોડના હજારો યુનિટ પર ફીને લઈને ચિંતા આણંદના બાલિંટા ગામમાં બનાવાયેલા અમૃત સરોવરમાં ગંદકીનો ઢગ તળાવની જાળવણીના અભાવે સરકારે ખર્ચેલા લાખો રૂપિયાનો થયો વેડફાટ સમગ્ર પ્રોજેક્ટની જાળવણી ન થતા ગામ લોકોમાં છવાયો રોષ તળાવની સફાઈ કરાવવા ગ્રામજનોએ કરી માંગ બનાસકાંઠામાં દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાં ગાબડું પડતા તંત્રની ખુલ્લી પોલ 60 ફૂટ જેટલું મસમોટું ગાબડું પડતા લાખો લીટર પાણીનું વેડફાટ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની કામગીરી પર સવાલ બનાસકાંઠાના ધાનેરાના એમએલએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર બટેકા પકવતા ખેડૂતો માટે સહાય આપવાની કરી માંગ બટાકાના ભાવ તળિયે બેસતા ખેડૂતો થયા પાયમાલ ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખીને સબસિડીની કરી માંગ ખેડૂતોને વીઘા દીઠ 30,000ના નુકસાન અંગે રજૂઆત દાહોદમાં ભ્રષ્ટાચાર મામલે જિલ્લા વિકાસ અધિકારીએ કરી કડક કાર્યવાહી ડીડીઓએ ભ્રષ્ટાચાર આચરનાર મહિલા સરપંચને કર્યા સસ્પેન્ડ શાળાની દિવાલમાં કામમાં 1.66 લાખની ઉચાપત કરવા બદલ હોદ્દા પરથી કરાયા દૂર કૌભાંડમાં સામેલ તલાટી સામે પણ તપાસના આદેશ વલસાડમાં વાહનોમાં ચમકતી ભારે વોલ્ટેજવાળી લાઇટ પર મુકાયો પ્રતિબંધ નિયમ ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ અત્યાર સુધી 574 વાહન ચાલકોને દંડ ફટકારાયો કોઈ છૂટછાટ ન આપવા આરટીઓએ આપી ચેતવણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત દ્વારા કરોડ દેશવાસીઓને કર્યા સંબોધિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજિત એઆઈ સમિટની ચર્ચા કરી મન કી બાતમાં તેમણે T20 વર્લ્ડ કપ અંગે અંગદાન વિશે પણ કરી વાત એઆઈ સમિટમાં અમૂલ દ્વારા પ્રદર્શિત કરાયેલ ટેકનોલોજીએ વિશ્વના નેતાઓના દિલ જીત્યા પીએમએ કહ્યું એઆઈની મદદથી હવે ખેડૂતો પશુધનની સ્વાસ્થ્ય દેખરેખ અને દૂધ ઉત્પાદનનું સંચાલન કરી શકશે દુનિયાએ એઆઈ ક્ષેત્રમાં ભારતની મજબૂત ક્ષમતાઓ જોઈ પીએમએ T20 વર્લ્ડ કપ વિશે વાત કરતા કહ્યું કે ભારતીય ખેલાડીઓ વિશ્વભરમાં ભારતનું નામ રોશન કરી રહ્યા છે પીએમએ કેપ્ટન દિલપ્રીત અને નવનીત જેવા ખેલાડીઓની કરી પ્રશંસા જેમણે મહેનતથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતની ક્ષમતાનો પરિચય કરાવ્યો પીએમએ કેરળની 10 મહિનાની બાળકી આલિન શેરિન અબ્રાહમના અવસાન પર શ્રદ્ધાંજલિ અર્પી
પીએમએ કહ્યું, નાની ઉંમરે પુત્રી ગુમાવ્યા બાદ તેના માતા પિતાએ અંગદાનનો હિંમતભર્યો નિર્ણય લીધો, જેને સમગ્ર માનવજાતને નવી પ્રેરણા આપી. માસૂમના અંગદાન લોકોને નવું જીવન મળશે. પીએમએ એઆઈના વધતા પ્રભાવ અને એઆઈ સમિટ અંગે મહત્વની ચર્ચા કરી. ભારત હવે માત્ર ટેકનોલોજીનો યુઝર નથી રહ્યો, પરંતુ એઆઈ ક્ષેત્રે ગ્લોબલ લીડર બનવા તરફ આગળ વધી રહ્યું છે, જેનો લાભ દેશના યુવાનો અને સ્ટાર્ટઅપ્સને મળશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદના ખાડિયામાં નીતિન નબીને પીએમનો મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો. ખાડિયામાં બૂથ કાર્યકરો સાથે કાર્યક્રમ નિહાળ્યો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો રહ્યા હાજર. અમદાવાદમાં ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષે લીધો મોટો નિર્ણય. મોટા નેતા નહીં, પણ તેમની બાજુમાં વોર્ડ પ્રમુખને જગ્યા અપાશે. ખાડિયામાં વોર્ડ પ્રમુખને તેમની બાજુમાં બેસાડ્યા. સુરત મનપા દ્વારા સ્વામી વિવેકાનંદ પુસ્તક મેળાનું કરાયું આયોજન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મેળાનું કરાયું ઉદઘાટન. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ પુસ્તક મેળો યોજાયો. 22 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2026 સુધી મેળાનું કરાયું આયોજન. અંબાજીમાં ગબ્બર પરનો રોપવે 6 દિવસ માટે રહેશે બંધ. મેન્ટેનન્સના કારણોસર 23 થી 28 ફેબ્રુઆરી સુધી રોપવે સેવા સંપૂર્ણ બંધ રહેશે. આ દરમિયાન પગથિયા ચડીને દર્શન માટે જઈ શકશે શ્રદ્ધાળુઓ. 3 માર્ચે પૂર્ણિમા પર ચંદ્રગ્રહણને લઈને યાત્રાધામ શામળાજીમાં દર્શનના સમયમાં થયો ફેરફાર. મંદિર નિયત સમય કરતાં 1 કલાક વહેલું ખોલાશે. 5 વાગે મંદિરના દ્વાર ખુલશે. 5 કલાક 45 મિનિટે થશે મંગળા આરતી. બપોરે 1:30 કલાકે સંધ્યા આરતી બાદ રાત્રે 8:30 કલાક સુધી ઠાકોરજી આગળની બંધ ઝાડીમાંથી દર્શન કરી શકાશે. બપોરે 3:20 કલાકે ગ્રહણની શરૂઆત થશે. 6:47 કલાકે ગ્રહણના મોક્ષ બાદ થશે મંદિર પ્રક્ષાલન વિધિ. હોળીના પર્વને લઈને એસટી વિભાગો વધારાની બસો દોડાવવાનો નિર્ણય. એસટી વિભાગ દ્વારા 450 જેટલી બસોનું કરાયું આયોજન. દ્વારકા, ડાકોર જેવા યાત્રાધામ માટે બસોનું કરાયું આયોજન. મુસાફરો માટે 150 જેટલી એક્સ્ટ્રા ટ્રીપનું કરાયું આયોજન. અમદાવાદમાં બીઆરટીએસ, એએમટીએસ અને મેટ્રો બાદ હવે દોડશે વોટર મેટ્રો. 2030 કોમનવેલ્થ ગેમ્સ પહેલા એએમસી અને રાજ્ય સરકારનું મોટું આયોજન. કોચી વોટર મેટ્રો કંપનીને ફિઝિબિલિટી રિપોર્ટ માટે અપાયો ઓર્ડર. આગામી 1 થી 2 માસમાં કંપની સ્ટડી રિપોર્ટ સોંપશે. રિપોર્ટ બાદ કન્સલ્ટન્સી માટે કાર્યવાહી હાથ ધરાશે. રિવરફ્રન્ટ પાર્ટ 2 બાદ પાર્ટ 3ની કામગીરી પણ શરૂ થશે. ખેડાના આનંદપુરા ગામની અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને લીધી મુલાકાત. ગ્રીન એનર્જી અને મહિલા સશક્તિકરણના ક્ષેત્રે ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ્સનું કર્યું નિરીક્ષણ. સેવા સંસ્થાના કેન્દ્રની મુલાકાત લઈ મહિલાઓ સાથે કર્યો સંવાદ. હિંમતનગરમાં ખેલ મહાકુંભની રાજ્યકક્ષાની સ્વિમિંગ સ્પર્ધા યોજાઈ. રાજ્યના 33 જિલ્લાઓની 99 જેટલી ટીમોએ સ્વિમિંગ સ્પર્ધામાં લીધો ભાગ. ખેલાડીઓએ પોતાનું કૌશલ્ય દર્શાવ્યું. સુરતમાં એસઆરકે ગ્રુપ દ્વારા 12મો ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો. 75 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા. એસઆરકે પરિવાર તરફથી દરેક દીકરીને 3 લાખ રૂપિયાથી વધુની ઘરવખરી કરિયાવરમાં અપાઈ. કાર્યક્રમમાં 15,000થી વધુ લોકો હાજર. જામનગરની બજારમાં પીળા રંગનું તરબૂચ બન્યું આકર્ષણનું કેન્દ્ર. થાઇલેન્ડથી બીજ મંગાવીને સ્થાનિક તરે વાવેતર કરાવ્યું હોવાનું વેપારી આપી માહિતી. સામાન્ય તરબૂચ કરતાં 2 થી 4 ગણા વધુ મીઠા હોવાનો વેપારીનો દાવો. બિહારના 2 યુવકો 20 રાજ્યની સ્કેટિંગ યાત્રાએ નીકળ્યા. બંને યુવકો દરરોજ 50 થી 90 કિલોમીટર અંતર કાપીને ફેલાવી રહ્યા છે ભાઈચારાનો સંદેશ. 8 થી 9 મહિનાની સાહસિક સફર બની પ્રેરણાદાયક ઉદાહરણ. ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે યાત્રાધામ અંબાજીમાં 8મી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું કર્યું ઉદઘાટન. કોન્ફરન્સમાં રજૂ થયેલા 671 જેટલા રિસર્ચ પેપરમાંથી 25 જેટલા પેપરને મળ્યો એવોર્ડ. ગુજરાતના વિદ્યાર્થીઓને સંશોધનમાં આગળ વધારવાના હેતુથી કરાયું કોન્ફરન્સનું આયોજન.